નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 16 અને ચેપ્ટરનું નામ છે સ્થાનિક સરકાર. બરાબર, સ્થાનિક સરકાર એટલે તો કે આ છે પંચાયતી રાજ. બરાબર, પંચાયતી રાજની અંદર તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કે જે ગ્રામીણ લેવલે કામ કરતી હોય, ગ્રામ્ય લેવલે કામ કરતું હોય એને ગ્રામ પંચાયત કહેવાય. તાલુકા લેવલે જે કામ કરે છે એને શું કહેવાશે તો કે તાલુકા પંચાયત. અને જિલ્લા લેવલે જે કામ કરે છે એને કહેવાય જિલ્લા પંચાયત. એટલે આ ચેપ્ટરની અંદર આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, બરાબર છે, કઈ રીતે કામ કરે છે. હવે ગ્રામ પંચાયતની રચના, તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ત્રણેયની રચના, કઈ રીતે એનું વહીવટ થાય છે. ત્યાર પછી તો કે એમની આવકની સાધનો ક્યાં છે. બરાબર છે, ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તો એ આવક શેની અંદરથી મેળવે છે, કેવા પ્રકારના એ કાર્ય કરે છે, એ બાબત જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. બરાબર, તો આપણું ચેપ્ટર છે સ્થાનિક સરકાર. આપણી સરકાર, સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે જાણો છો. બરાબર છે, આપણે અગાઉ પણ સરકાર વિશે ચેપ્ટર છે એ જોઈ ગયા છે કે આપણી સરકાર એટલે આપણા દેશની અંદર આપણી સરકાર. તો આપણા દેશની અંદર કયા પ્રકારની સરકાર છે? લોકશાહી સરકાર. બરાબર, ત્યાર પછી સરકારના પ્રકાર, તો આપણે રાજાશાહી, લોકશાહી, બરાબર છે, આ જે છે સરકારના પ્રકાર અને સરકારના સ્તર. એટલે આ વિશેની જે માહિતી છે એ આપણે અગાઉના ચેપ્ટરમાં મેળવી લીધી છે. તો હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીએ. એટલે સ્થાનિક સરકાર એટલે આપણે જે વિસ્તારમાં વસવાટ કરીએ છીએ ત્યાંની જે સરકાર છે એને તે વિસ્તારની સ્થાનિક સરકાર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નીચેનો એક ફકરો આપેલ છે જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ પડતી હોય તેના પર લીટી દોરી તે મુજબ આપેલ ખાલી જગ્યામાં સાચી વિગત લખો. બરાબર છે. હવે હું પછી એક ખાલી જગ્યા કરી છે. હવે કોઈ ગામમાં રહેતા હોય તો ગામનું નામ લખવાનું, શહેરમાં રહેતા હોય તો શહેર. બરાબર છે. ઉદાહરણ તરીકે તો કે કોઈ ગામડામાં રહેતા હોય તો ગામડાની અંદર જે તે ગામ છે એનું નામ આવશે. બરાબર, એમ ઉદાહરણ તરીકે તો કે નવા ગામ. બરાબર, તો શહેર ઉપર લીટો આવશે. જો શહેરમાં રહેતા હોય તો ગામ ઉપર લીટો આવે. મારા ગામ શહેરમાં. ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા. જો ગામડું હોય તો ગ્રામ પંચાયત હોય. બરાબર, શહેર હોય તો નગરપાલિકા હોય અથવા તો મહાનગરપાલિકા. મોટું શહેર હોય, મેગા સિટી, તો મહાનગરપાલિકા હોય. જેના વડા સરપંચ એટલે ગામડું હોય તો ગામડાના સરપંચ. ઉદાહરણ તરીકે આપણે હમણાં કીધું કે ગામનું નામ તો કે નવા ગામ, તો એના સરપંચ, તો આપણે ઉદાહરણ તરીકે એમાં નામ લખીએ કે મનસુખભાઈ. બરાબર છે. તો આ જે રીતે છે અહીંયા ગામ છે તો ગામના સરપંચ, અથવા તો કોઈ શહેર હોય તો અહીંયા શહેરનું નામ લખો અને એના જે પ્રમુખ હોય એનું નામ લખો અથવા તો મેયરનું. બરાબર, તમે આ વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ શહેરમાં અથવા તો ગામમાં રહો છો. તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટી તંત્રથી માહિતગાર છો. અહીંયા ઉપર માહિતી આપી છે. જો ગામડામાં રહેતા હોય તો ગામનું નામ, શહેરમાં રહેતા હોય તો શહેરનું નામ. જો ગામડું હોય તો ગ્રામ પંચાયતના સરપંચ, અને નાનું જે કોઈ પણ સિટી હોય તો નગરપાલિકાના પ્રમુખ, અને મેગા સિટી હોય તો એના મેયરનું નામ. બરાબર છે. એટલે આ વિગત ભરવાની છે, એટલે એનાથી આપણે માહિતગાર થાય. હવે અહીં એક ચાર્ટ આપેલો છે સ્થાનિક સરકાર. સ્થાનિક સરકાર એટલે પંચાયતી રાજ. બરાબર, તો સ્થાનિક સરકારના બે પ્રકાર છે, ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન. ગ્રામીણ એટલે ગામડામાં. તો ગામડાની અંદર ગ્રામીણ વિસ્તાર જે છે એની અંદર શું આવશે તો કે ગ્રામ. ગ્રામ એટલે ગામડું, તાલુકા એટલે તાલુકો, અને જિલ્લા એટલે જિલ્લો. એટલે જેટલા જિલ્લા છે એ એની અંદર આવશે. શહેરની અંદર શું આવે તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા. નાનું સિટી હોય, નાનું શહેર હોય તો નગરપાલિકા હોય, અને મોટું શહેર હોય તો શું હોય છે? મહાનગરપાલિકા. બરાબર, એટલે આ ચાર્ટ છે એ તમારે યાદ રાખવાનો છે કે સ્થાનિક સરકાર એટલે કે પંચાયતી રાજ, એના બે વિભાગ, ગ્રામીણ પ્રશાસન, શહેરી પ્રશાસન. ગ્રામીણમાં શું આવશે તો કે ગ્રામ, એનાથી ઉપર જાવ એટલે તાલુકા, અને એનાથી ઉપર જાવ એટલે જિલ્લા. બરાબર છે. શહેરી પ્રશાસન તો શહેરની અંદર શું આવશે તો કે નાનું શહેર હોય તો નગરપાલિકા હોય, અને મોટું શહેર હોય તો મહાનગરપાલિકા હોય છે. આગળ વાત કરીએ પંચાયતી રાજ. આપણી પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું સ્વીકારે છે. પ્રશ્ન પૂછાય પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે, ક્યાં ક્યાં? તો પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? 3 સ્તરનું. પહેલું, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત.
એટલે ગામડું હોય તો એમાં શું હોય? ગ્રામ પંચાયત. તાલુકામાં તો કે તાલુકા પંચાયત અને જિલ્લામાં જિલ્લા પંચાયત. જો અહીંયા ચાર્ટ આપેલો છે કે સૌથી અંદર બરાબર છે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતથી ઉપલું સ્તર તો કે તાલુકા પંચાયત અને એનાથી ઉપલું તો કે જિલ્લા પંચાયત. એટલે સૌથી ઉપરનું સ્તર જિલ્લા પંચાયત, સૌથી નીચેનું સ્તર જે છે એ ગ્રામ પંચાયત કહેવાય. બરાબર છે. તો હવે આપણે એની અંદર જોઈએ સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. બરાબર છે. જે ગ્રામ કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ જે વિસ્તારમાં જે લોકો રહેતા હોય ત્યાં તો કે એનો પ્રતિનિધિ કેવી રીતે ચૂંટાય છે? તો કે મત આપીને, અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય. બરાબર છે. સ્થાનિક કક્ષાએ તો કે લોકો મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે અને એમના દ્વારા જ એનો વહીવટ છે એ થાય છે અને એને શું કહેવાય છે? તો કે સ્થાનિક સ્વરાજ્ય. આ સંસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. બરાબર. આ સંસ્થાને શું કહેવાય છે? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નીચે અંડરલાઈન કરજો, પ્રશ્ન પૂછાય કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ છે અથવા તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જણાવો. તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. બરાબર છે. શહેરની અંદર તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા. પ્રશ્ન પૂછાય કે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ છે? તો નગરપાલિકા અને મહાનગરપાલિકા. જો ગ્રામીણ પૂછાય તો શું આવશે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. હવે જો ત્યાં એક બોક્સની અંદર આપેલું છે જાણવા જેવું. બરાબર. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959 થી થઈ. બરાબર. ભારતની અંદર પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? તો કે રાજસ્થાનનો નાગોર જિલ્લો છે એનો બગાદરા ગામ છે ત્યાંથી 2 ઓક્ટોબર 1959 થી ભારતની અંદર પંચાયતી રાજની શરૂઆત થઈ. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો. બરાબર. ગુજરાતની અંદર ક્યારે શરૂ કરવામાં આવ્યો છે પંચાયતી રાજનો અમલ? તો કે 1 એપ્રિલ 1963. આગળ વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર 16.2 માં તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા પર જ આપણી બધી સરકારો ટકેલી છે. બરાબર. અહીંયા જો જમણી બાજુ પેજ નંબર 99 માં તમને એક ચિત્ર આપેલું છે કે સરકારનું વિકાસ માળખું. બરાબર છે. એટલે સૌથી જે આપણી પાયાની જે સરકાર કઈ? તો ગ્રામ પંચાયત. સૌથી નીચે તો કે ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાંથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. એટલે સરકારમાં સૌથી ઊંચું સ્થાન તો કે કેન્દ્ર સરકારનું છે. પણ કેન્દ્ર સરકાર છે એ કોના ઉપર ટકેલી છે? તો કે ગ્રામ પંચાયત ઉપર. બરાબર. આપણે જાણીએ છીએ કે ભારત છે એ તો કે ગામડાનો બનેલો દેશ છે. તો ગામડાની અંદર ગ્રામ પંચાયત જોવા મળશે. જો ગ્રામ પંચાયત હોય તો જ તાલુકો બને, તાલુકા હશે તો જિલ્લો બનશે, જિલ્લા હશે તો રાજ્ય સરકાર, અને રાજ્ય સરકારનું સંચાલન છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે જે બધી સરકાર છે, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, બધા જે કોઈ પણ છે એ ગ્રામ પંચાયતના પાયા ઉપર. એટલે પાયો કોણ છે? તો કે ગ્રામ પંચાયત છે. સૌથી નીચલું સ્તર ગ્રામ પંચાયત. બરાબર. અને પંચાયતી રાજનું ત્રિસ્તરીય જે માળખું છે એમાં સૌથી ઉપર જિલ્લા પંચાયત આવશે અને સૌથી નીચે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત. બરાબર. ગ્રામ પંચાયતથી ઉપર કોણ છે? તો કે તાલુકા પંચાયત. અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલી છે. જો ગ્રામ પંચાયત, એની ઉપર તાલુકા પંચાયત અને એની ઉપર જિલ્લા પંચાયત. ત્યાર પછી રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે. બરાબર. જે તે રાજ્ય છે તો રાજ્યનો વહીવટ છે કોના દ્વારા સંભાળવામાં આવે છે? તો કે રાજ્ય સરકાર દ્વારા. બરાબર. જે તે રાજ્ય છે એની જે રાજ્ય સરકાર છે એ પોતાના રાજ્યનો વહીવટ કરે છે. ગુજરાત પછીનો, બરાબર છે, ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે. બરાબર. ગુજરાત રાજ્ય છે એનો વહીવટ કોણ સંભાળે છે? તો કે ગુજરાત સરકાર. આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. જે તે રાજ્ય છે એનો વહીવટ કોણ સંભાળે છે? તો કે રાજ્ય સરકાર સંભાળે. પણ આખા દેશનો વહીવટ છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. બરાબર. રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર, જેમ કે ગુજરાત છે તો ગુજરાતનો વહીવટ ગુજરાત સરકાર કરશે. મહારાષ્ટ્ર હોય તો ત્યાંની મહારાષ્ટ્ર સરકાર કરે. પણ આખા દેશનો, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, એ રીતે આપણે જે 29 રાજ્ય છે આખા દેશનો જે વહીવટ છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
આમ આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે, બરાબર. આ બધાનું મૂળ એટલે સૌથી જે નીચલું સ્તર જેને આપણે કહીએ છીએ, તો આ બધાનું જે મૂળ શું છે તો કે ગ્રામ પંચાયત, બરાબર છે. પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ ગ્રામ પંચાયત છે. નીચે અંડરલાઈન કરજો કે પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે તો કે ગ્રામ પંચાયત, બરાબર છે. તો આજે આપણે છે ને અહીંયા સુધી જ રાખવાનું છે. સૌથી પહેલા તમારે તો કે સ્થાનિક સરકાર, તો સ્થાનિક સરકારની અંદર કોણ આવશે એ આપણને ખબર હોવી જોઈએ કે સ્થાનિક સરકાર એટલે પંચાયતી રાજ. તો એની અંદર ગ્રામીણ પ્રશાસન ને શહેરી પ્રશાસન. ગ્રામીણમાં કોણ આવશે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, બરાબર. એ જ રીતે શહેરી પ્રશાસનમાં તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા, બરાબર છે. હવે તમને જે અહીંથી હું પ્રશ્ન લખાવું છું હોમવર્કની અંદર, એ પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે, બરાબર છે. તો અહીં પ્રશ્ન બોલું છું એ તમારે લખતું જવાનું છે, બરાબર છે. આપણા દેશમાં સ્થાનિક સરકારનું માળખું જણાવો, બરાબર. એટલે સ્થાનિક સરકાર અથવા પંચાયતી રાજ, જે અત્યારે તમને ચાર્ટ અહીંયા આપ્યો છે મેં, બરાબર, 2 પાર્ટની અંદર છે, એટલે એ ચાર્ટ તમારે દોરી અને એની અંદર લખવાનો રહેશે. પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે અને ક્યાં ક્યાં? બરાબર છે. તો 3 સ્તરનું. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. એના પછીનો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજ્ય એટલે શું? બરાબર. એના પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? એના પછી ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર જણાવો. ત્યાર પછી શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર જણાવો, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે? એના પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? ત્યાર પછી આપણા દેશનો એટલે કે ભારત દેશનો જે વહીવટ, આપણા દેશનો વહીવટ કોણ ચલાવે છે? બરાબર. સામે જે ચાર્ટ આપ્યો છે એની અંદરથી તમારે જવાબ લખવાના રહેશે, બરાબર છે. ત્યાર પછી આપણા દેશની બધી જ સરકારો, આપણા દેશની બધી જ સરકારો ક્યાં, બરાબર, ક્યાં સરકાર પર એટલે કે ક્યાં શાસન પર ટકેલી છે? જેમ કે આપણે ગ્રામ પંચાયત જોયું, હમણાં આપણે જોયું કે આપણા દેશની બધી સરકારો છે એ ગ્રામ પંચાયત ઉપર ટકેલી છે, બરાબર છે. એટલે આપણા દેશની બધી જે સરકાર છે એના પાયા પર કોણ છે તો કે ગ્રામ પંચાયત. એટલે આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.